ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરતના ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વર્ષે 16 જુલાઈના રોજ સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા યોજાનારી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી કયા રંગના અને કેવા પ્રકારના વસ્ત્રો પહેરીને નગરચર્યાએ નીકળશે તે અંગે ભક્તોમાં ભારે ઉત્સુકતા હતી। તો ઇસ્કોન મંદિરના સચ્ચિસુત કુમાર દાસે જણાવ્યું હતું કે આ વર્ષે ભગવાન જગન્નાથજી અને તેમના ભાઈ બહેન ખાસ વાદળી એટલે કે બ્લુ રંગના અત્યંત મનમોહક વસ્ત્રો ધારણ કરશે। આ વાદળી રંગના પરિધાન ઉપર સોનેરી રંગની ઝીણી જરીનું નકશીકામ કરવામાં આવ્યું છે, જે ભગવાનના દિવ્ય સ્વરૂપની શોભામાં ચાર ચાંદ લગાવી દેશે। ભગવાનના આ સુંદર વાઘાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પ્યોર સિલ્ક એટલે કે કાપડમાંથી બનાવવામાં આવે છે। આ આખો પોશાક શ્રી કૃષ્ણની પવિત્ર નગરી વૃંદાવનથી ખાસ ઓર્ડર આપી અને તૈયાર કરાવવામાં આવ્યો છે। આ દિવ્ય વસ્ત્રો તૈયાર કરવા પાછળ અંદાજે 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે। સુરતવાસીઓ જ્યારે ભગવાનની આ ભવ્ય અને ચમકતા વાદળી વસ્ત્રોમાં સજ્જ જોશે ત્યારે તેઓ ભાવ વિભોર થઈ જશે। ઇસ્કોન મંદિર દ્વારા સુંદર વસ્ત્રોની ઝલક રથયાત્રા પહેલા જ જાહેર જનતા અને ભક્તોની આતુરતા બમણી કરી દેવામાં આવી છે। તો વૃંદાવનના 15 જેટલા કુશળ કારીગરોએ સતત 1.5 મહિના સુધી દિવસ રાત એક કરી અને ખૂબ જ ઝીણવટપૂર્વક આ વસ્ત્રો ઉપર સોનેરી જરીનું સુંદર હેન્ડવર્ક કર્યું છે। કાપડની પસંદગીથી લઈ અને તેના ઉપર કરવામાં આવેલી સજાવટ ભગવાનની શાહી પરંપરાને અનુરૂપ છે। આ જ વસ્ત્રો પહેરી અને ભગવાન રથ ઉપર બિરાજમાન થશે અને હજારો ભક્તોને પોતાના આ નયનરમ્ય સ્વરૂપના દર્શન કરાવી અને ધન્ય કરશે। આગામી 16 જુલાઈ ગુરુવારના રોજ બપોરે 3 વાગે સુરત રેલવે સ્ટેશનથી આ ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થશે। રેલવે સ્ટેશનથી નીકળી અને આ યાત્રા રિંગ રોડ, અઠવા ગેટ, ગુજરાત ગેસ સર્કલ જેવા શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપરથી પસાર થશે। નગરના ભક્તોને દર્શન આપતા આપતા ભગવાનનું રથ રાત્રે 9 વાગે જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરે પહોંચશે, જ્યાં મહાઆરતી સાથે રથયાત્રાનું સમાપન થશે। મંદિર પ્રશાસન દ્વારા તમામ સુરતવાસીઓને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ મોટી સંખ્યામાં સ્ટેશન પર પધારે, ભગવાનના આ વાદળી રંગના સુંદર સ્વરૂપના દર્શન કરે અને પોતાના જીવનને ધન્ય બનાવે। सच्चिसुत कुमार दास, मैं इस्कॉन मंदिर जहांगीरपुरा सूरत से बोल रहा हूँ। आगामी 16 जुलाई गुरुवार शाम को 3 बजे सूरत रेलवे स्टेशन से इस्कॉन मंदिर जहांगीरपुरा तरफ से भव्य रथ यात्रा निकलेगा। जो रथ में विराजमान होंगे जगन्नाथ, बलदेव, सुभद्रा, ये हमारे पीछे खड़ा है। बॉम्बे से स्पेशली इसको बनाया गया, जिसका कीमत 12 लाख रुपया। इसमें पावर स्टीयरिंग है, पावर ब्रेक है, हाइड्रोलिक सिस्टम है, क्योंकि सूरत में मेट्रो का काम चालू है। इसको ध्यान में रखते हुए कभी ऊंचा करना, कभी नीचे करना, ये सारा सब व्यवस्था हुआ है। और ब्रेक दबाएंगे तो तुरंत ही वहाँ रथ खड़ा हो जाएगा। ये सब इस रथ में सब व्यवस्था की गई है। मडान रथ है और आषाढ़ी बीज के दिन जगन्नाथ, बलदेव, सुभद्रा ऐसे मडान रथ में सूरतवासियों को दर्शन देंगे। सूरतवासियों को निवेदन है, आप लोग कहीं भी होंगे जरूर पधारे, दर्शन कीजिए, प्रसाद लीजिए, क्योंकि आषाढ़ी बीज यानी कि जगन्नाथ रथ यात्रा है। हरे कृष्णा। कितने लोग जुड़ेंगे इस बार इस साल रथ यात्रा? देखिए, आप लोगों के हिसाब से पिछले साल 15 लाख लोगों ने दर्शन किए और हम लोग सोचते हैं कि ये साल सूरतवासी 20 लाख लोग आएंगे और जगन्नाथ, बलदेव, सुभद्रा को दर्शन करेंगे और उनका कृपा का पात्र बनेंगे।